जो मोनू गौतम કરી છે जो पुणे રહે છે મહારાષ્ટ્રમાં जो है તાત્કાલિક जो ટીમો અલગ અલગ ટીમો બનાવીને जो है કામગીરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં મોનુને પકડી અને ત્યાંથી આ શિવપ્રસાદ જો અત્યાર સુધીના અમારા મરનાર છે મરનાર એટલે કે એના જ પૂરી આઈડેન્ટિફિકેશન जो है ડેડ બોડી પાસેથી મળી હતી જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ कि जो शिवप्रसाद है जो અત્યાર સુધી મરી ગયા છે આ 2 લાખ રૂપિયાના બીમા લેવા માટે क्योंकि આ ટ્રક એના પાસે છે ટ્રકનો માલિક બી છે અને ટ્રક પોતે ચલાવવી પડશે જો એના માટે जो एक सीरियल हमें बताया जो है ससुराल सिमर का एक आ सीरियल જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો है એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે અત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ જો વડોદ પાંડેસરામાં રહે છે એકલા રહે છે એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપણા એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ દારૂ પીવડાવીને એકદમ બેભાન કરી દે છે બેભાન કર્યા પછી પોતાના કપડાં એના પહેરાવે છે જો હે અને પહેરાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા જો હે સણિયાથી ખંભાસલા રોડ જો બનાવવાની જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાંથી ટ્રકથી નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રકના પાછલા ટાયર એના ઉપર જો હે આ રીતે જો એ મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ से ન થાય એના મોબાઈલ અને એના કાપડથી થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ કરીને તાત્કાલિક જો આના ડુઅલ સિમમાંથી એક સિમ કાઢે છે અને બીજા મોબાઈલમાં નાખીને આપણા વાત કરે છે આપણા વાઈફથી વાઈફને બતાવે છે કે હું જીવિત છું હું આ રીતે કરી નાખું છું 2 લાખ રૂપિયા આપણા મળશે જો તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જો હે આ ડેડ બોડીને તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જો એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે અને પુણેથી પછી જો હે ત્યાં રહીને જો હે એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જો આ બધા લોકો જો તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જો પ્લાનિંગમાં જો પોલીસના પૂરી ટીમ जो हमारा सब इंस्पेक्टर અને પૂરા અમારી ટીમ પીઆઈ એસીપી ડીસીપી કે નેતૃત્વમાં સમગ્ર જો ગુના ડિટેક્ટ કર્યા અને પછી જો એના મદદ કરવામાં એના વાઈફના જો પત્ની જો આમાં ક્રાઇમમાં જાણ્યા છતાં ફરીથી સામેલ હતી જો એના જો અટેક કરવામાં આવેલા છે મોનુ ગૌતમ જો છે જો એના દોસ્ત હતા જ્યાં એના પાસે ગયા રોકાયા અને એના સિમ વગેરે બીજા જો મોબાઈલના સિમ ત્યાં બીજા તેના નામે લઈને એના આપવા અને એના રક્ષણ આપી આ બધા 3 આરોપીનો પકડવામાં આવેલા છે અને આગળ અમે જો મરનાર છે મરનારના ફેમિલીના જો બી ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાના એની તમામ પ્રક્રિયાઓ જો એફએસએલના મેડિકલ પુરાવો લેવાની કાર્યવાહી જો બાકી રહી ગઈ છે આ તમામ કાર્યવાહી જો અત્યારે તપાસમાં ચાલુ છે આ જ્યારે મર્ડર આ રીતે જો મારે એના ઉપર જો ટ્રક ફેરવી અને ટ્રક ત્યાં મૂકી પરત જો અને પછી ત્યાંથી પુણે ભાગી ગયા પુણે એના જો બહુ જૂનો મિત્ર જો મોનુ ગૌતમ છે રહે છે ત્યાં અને અવારનવાર બહુ ફ્રિકવન્ટલી એના સાથે આ કોન્ટેક્ટમાં રહેતા હતા તો ત્યાં ભાગીને ત્યાં પુણે में रुकाता હતા હા એના શિવ છે શિવકુમાર મિશ્રા જો છે એના પોતાના ટ્રક છે જો પોતે ટ્રક બી છે ટ્રક ચલાવે પણ છે જો આ પોતાના ટ્રકનો ઉપયોગ કરીને જો આ મર્ડરને જો અંજામ આપેલા છે હા એ બહુ ક્રૂરતાપૂર્વક કે બી આ જલ્દી અકસ્માત જ્યારે થાય છે ત્યારે જો પોલીસની ટીમ જે પહોંચે છે જોવે છે કે ભાઈ સુનસાન રોડ ઉપર મોડી રાત્રે કોઈ पैदल જતા હોય જલ્દી શું 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર સામ સામે અથડાતા હોય પરંતુ એકદમ હાવ સુનસાન એરિયામાં એકદમ બીચ રોડ પર કોઈ વ્યક્તિ જતા હોય ટ્રક મારે ટક્કર જ્યારે ટ્રક મારે ટક્કર ઓર ઘણી બધી બીજી જગ્યાઓ પર ઇન્જરી થાય છે જોવામાં જોઈએ અને પછી પડી જાય માથા ઇન્જરી થાય હાથ પગમાં કઈ ઇન્જરી થાય પરંતુ અહીંયા હતા બોડી લેટી છે અને માત્ર જો ફેસ ઉપર ટ્રક નીકળી ટ્રકના પૈયા જાય છે તો એના જોઈને બી થોડો ડાઉટ
થયા કે ભાઈ આ તો કોઈ એવા કેસ લાગે છે કે કોઈ વ્યક્તિ ફૂટેજીસ આધારે જો હે ટ્રકના સમગ્ર જો રૂટના અમે લોકો જો એ ટ્રેક કરતા હતા ત્યારે એવું જાણવા મળ્યા કે ટ્રકમાં જીપીએસ પણ ફિટ છે. જો આ ટ્રકમાં જીપીએસ પણ ફિટ હતા, જેથી આપણો જીપીએસનો બી અમે લોકો ટ્રેક કર્યા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો સીસીટીવી ફૂટેજમાં આવે ટ્રક અને આમાં આ રીતે જીપીએસમાં આવતી હતી, તો સમગ્ર રૂટ અહીંયા તક આયા બનાવ બને છે, પરત જતી રહે છે. આ આપણને બહુ જ જો એક ટેકનિકલ પુરાવા આપણને મળ્યા કે એના જીપીએસમાં બી મૂવમેન્ટ કેવી રીતે થયા એના બી આપણને જો આમાં મળ્યા છે.